નમસ્કાર ખેડૂત મિત્રો, ગુજરાત અક્ષા ફર્ટિલાઇઝર કંપનીમાંથી હું રાજેન્દ્ર દવે. આજના આપણા નવા વિડીયોમાં એકવાર ફરીથી આપનું સ્વાગત છે. આજે મિત્રો આપણે આવ્યા છીએ મહુવા તાલુકાનું કળસાર ગામ, ત્યાંના એક પ્રગતિશીલ ખેડૂત મિત્ર આપણી સાથે છે, જેમણે ડુંગળીનું વાવેતર કર્યું છે અને ગુજરાત અક્ષા ફર્ટિલાઇઝર કંપનીની ક્રોપ કેર કીટનો ઉપયોગ કર્યો છે. હજી બહુ એમની ડુંગળી છે બહુ નાની છે, પરંતુ એમને રિઝલ્ટ સારું મળ્યું એટલે આપણને સામેથી બોલાવ્યા અને આપણે એની પાસે આવ્યા છીએ. હવે આપણે એમની પાસેથી જાણીએ કે એમને શું ફેર લાગ્યો અને ડુંગળીના ઉત્પાદન માટે એમને આપણી આ કીટ કેવી લાગી એ આપણે એમને પૂછ્યું. આપનું નામ? કાનાભાઈ મગનભાઈ, કાનાભાઈ દિયાળ. ગામ દિયાળ. આપણે આ કીટ વાપર્યા પછી ડુંગળીમાં રિઝલ્ટ સારું છે એમ કે આજે 13 દિવસની ડુંગળી છે, બીજા પાણે આપી હતી કીટ. બરોબર. આમાં તમે રોપનો ઉપયોગ કર્યો છે? હા, રોપ સોંપેલો હોય. કેટલા દિવસ થયા? અને 13 દિવસ થયા છે આજ. બરોબર. અને આપણે આ ક્રોપ આપણે વાપરી એને 7 જમણ થયા છે સાહેબ. 7 દિવસ. 7 દિવસ થયા છે, રિઝલ્ટ 7 સારું છે. દિવસની અંદર તમને શું ફેરફાર લાગ્યો? ફેરફાર એટલે બહુ કુણે ફારી આવી ગઈ છે, મૂળીએ સારું છે, બાફીઓ નથી, રિઝલ્ટ સારું છે સાહેબ. તો પેલા આની અંદર બાફીઓ હતો? હા, પેલા હતો, બરોબર. એ પછી ઉભો રહી ગયો છે. અમુક કોળી જાતી પેલા પણ પછી બીજા પણ આ છટકાવ માર્યો એટલે જાતી બંધ થઈ ગઈ સાહેબ. ઓકે ઓકે. તો ખેડૂત મિત્રો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને દરેક અમારા ડીલર છે ત્યાં આ કીટ ઉપલબ્ધ છે, તો જરૂરથી એક વખત ઉપયોગ કરજો અને આપનો અભિપ્રાય અમારી સાથે શેર કરજો.